એ લડતા લડતા આવો ખેતલિયા મારા રાજા મારા બરુડા રાજા એ તમે લડતા લડતા આવો ખેતલિયા મારા રાજા મારા બાલુડા રાજા મારા રાજા મારા બાલુડા રાજા યાદ કરે આનો ભલા ભલા જો આવીને ઉભો ન રહું ને એની મને ભૂરિયા નાગ ને ખોટું હોય આ પહોડા મારા આદિ અગરી શક્તિ ના છે બાપ ગરીબાઈ માંથી જો મનન રમી રમી અને મારી દેવું નામ બનાવે ને તમારી ગરીબાઈ માં જો કદાચ મને સફળો મારો અને જો કદાચ હું આદિ અગરી સગત તમારું ભેરું નો બની જાવ ને લાવ તેથી મને સગત મને ચાવન મને ખોડિયાર મને પદની મેરડી મને બહુચર ને એ બાપ ખાધેલા કોરિયાર હોય બાપ તીરસી નજર કરે અને આંખોના લોચા નો ખેંચી લઉં ને તેથી મને હકદડીને ખોટું પડી જાય હોય ખોટું પડી જાય હોય હાય બાપ આજ મારી સગત મારી ચાવણ મારી ખોડિયાર મારી પંચને મેરડીન મારી બહુચર અહીં પધારા હોય જાઓ આવડી આ ગરીબામાં એક પાણીનો ગ્લાસ ભરીને મારું શક્તિનું નામ લઈને જાવ ને ભલા મણા અને એક પાણીનો
કલાસ પાઉં જો એનો હિસાબ દેવાનો આવું ને એ તેથી મને સખત મને તાઉડીને ખોટવાયો તાઉડીને ખોટવાયો શક્તિ મંડળ અત્યારે કહેવતમાં કીધું ને કે સેવામાં તો કદાચ આખી રાત કોઈ મહેનત કરી શકતું નથી પણ માનો જ્યારે ભગવતીનો હાથ હોય કારણ કે બોલવું હેલું છે કરવું બહુ કરવું છે આવડા પહોળાને હારે જો મારી ખોડિયાર રખડતી બેરા મારા પહોળા નાના છે પણ હું ખોડિયાર નાના જાઓ મારું સગદે મિત્ર મંડળ જેથી તમને દુઃખ પડે ને વેળા પડે અને મને ખોડિયાર ને યાદ કરો મારા પહોળા નાના છે જો કદાચ કોઈ આંગરી છે અને વાહમાં નો સોટી જાવ ને તેથી મને મામડિયાની ખોડિયાર ને ખોટું પડી જાય ને ખોટું પડી જાય ખોડિયાર મને યાદ કરજો વધારે કારણ કે નાના પહોળા ને મારી દેવ આવે છે બોલું કીધું ને બોલું છે કરવું બહુ અઘરું છે એ રાત જાગતા હોય ને ખબર હોય આ તો અમારી લગભગ કોમી રાત છે હવે તો હું ધરાઈ ગયો પણ ભગવતીની મહેરબાની હોય તો માની દયા હોય ને વાલા તો ગવાય છે વગાડાય છે તો મહેનત કરાય છે બાકી આપણે કોઈ કલાકાર નથી થવું નથી પણ ભગવતી જગદંબા મહામાયા ખોડિયાર જન મળી જાય કે બાપ જેનો ધણી કોઈ નો બને બેટા આય મારા શક્તિ મિત્ર મંડળ જો દુનિયાની માલિકા જો કદાચ મારું આજ મંડળમાં નાના નાના પહોળા નેમી સામે કોઈ કદાચ લાગ્યો લાગ માંડે કોઈ મૂઠનો ઘા કરે અને સોખડ્યું સાંડવા દઉં ને કદી એ બાટલિયા ધરાની ગાડી નાગણી ખોડિયાર રોવે બા ખોડિયાર રોવે બા રોજે પારકા ગામના સિમાડા લઈ જઈ મને ખોડિયાર સીધી જાય એ મહામાં છોટી જાવલી તો મને ખોડિયાર આંખમાં હોડું આવે ને મારી ખોડિયાર તમે જોવો તો બરાબર કેવી ભાવના છે માં હમે 20 વર્ષનો કદાચ હોય ને એને સમજણ નથી હોતી પણ આવડા પહોળા જો કદાચ આહુડા આવતું હોય
બાપ અને ખોડિયાને જો મારા દીકરા યાદ કરે સમજો ને તો આવું પણ ગાંડિયા જો અણસમજો નું બાવનું નો ચાલુ તેથી મને ખોડિયારને ખોજો ખોડિયારને ખોજો આય બાપ વાજીયા મેણા હોય જો કદાચ મારું શક્તિ મિત્ર મંડળ માથે હાથ મૂકો બેટા અને હુકા જાળવા લીલા નો કરી દઉં ને તેથી તમારી ખોડિયાર કામંદરું કરી ગયો બાપ કામંદરું કરી ગયો બાપ Let's go. જો કદાચ મારી પંચની મેલડી કે જમણા પગે ડહી જાવ જો ડાબો ઉપરવા દઉં ને તેથી મને પંચની કારી નાગણીને ખોટોય બા નાગણીને ખોટોય બા જેનો કોઈ ધણી નો હે એનો ધણી મેલડી બેઠી કારણ કે બાપ જેથી તમારી માથે ગરીબાઈ આવે ને વાલા હગા નો સાંભળે વાલા નો સાંભળે દુનિયામાં મારી મેલડી સાંભળે કે જાઓ બાપ જગતમાં મારા થઈ જાઓ અને દુનિયામાં માં કોઈ નો કરી દેખાડું ને આ તેની ઉકારી નાગણી મેલડી નો હોય બા નાગણી મેલડી નો હોય મારે લઈ જઈ મારે લઈ જઈ મને શેતાર તીરની એ મારી પંચની મેલડી
યાદ કરીશ બાપ. દુનિયામાં જેનું કોઈ ન હોય વાલા, હોય તેની તો હગા સાંભળે, વાયુ સાંભળે, પણ પાટાના બાંધના ને પીડાની ન ખબર પડે બાપ. અને દાદા મંજીની કાળી નાગણી ને બેટા કોઈ યાદ ન કરો. बाप सिर्फ 88 रुपए का समय नबड़ो आवे ने वाला, कारण के समय समय ने मान से नहीं पुरुष बलवान, काव्य अर्जुन ने लूटिया वही धनुष ने बलिया. एक दिवस समय आवे એટલે જગત હાથ જોડે વાળા. તમે ક્યાં જોયું કે હાવ ગરીબ માણા હોય એનું સન્માન થયું? ક્યાંય ન થાય. છે ને તો શું થાય? કે સમય આવે સુખનો જગત હાથ જોડે, અંધારામાં કોળ છલ્યું બાપ. જેથી તમારી પાસે કઈ ન હોય ને તઈ ભાઈઓ મૂકી દે, હગા મૂકી દે. અને મેરની તો દેવ એવી છે વાલા. મારા તમારા જોયેલા દાખલાની વાત કરી તો કરોડો રૂપિયા દેતા કામ ન થાય ને મેલડી નો ભરોસો રાખો એટલે દીવાની વાઈટ મેલડી કરી દે. દવાખાનામાં ડોક્ટર ઘણું કરી દે, જજ બની જાય, વકીલ બની જાય. મેણું કોઈને મારીએ નહીં, મેણે નહીં મજા, મેણું માથાનો ઘા. જેના ઘરે સંતાનની ખોટ હોય ને પાટાના બાંધનારને પીડાની ન ખબર હોય, વિશે જેને કર્યું હોય ને એની વેદના એને જ ખબર હોય. નાની ઉંમરમાં કે બાપ हमारे भाई कैसे बरेल में मारी कारी नागनी मारी खारी वारी मेरडी बैठे थे बाप. नरेश भाई कोई डॉक्टर एम कही दीधुं कैंसर मटे नहीं, आखू मंडળી ના નામ માં થશે. આવડા પફુડા મેરડી ઉતરતી હોય, ડોક્ટર એમ કહી દે કે કેન્સર ની ગાંઠ છે અને મટે નહીં, પણ મારી ખારી વારી મેરડી ના નામ માથે બરેલ વારી નાગણી ના નામ માથે ન્યા આવે. જો પાવલી ની ખીર ની માનતા રાખે અને ગાંડિયા જો તારો ડોક્ટર હું બની જાવ, થઈ ગયેલી ગાંઠ નો ઓગારી નાખું ને તેની મને બરેલ વારી નાગણી ને ખોટ હોય. અને ધરતીની માથે મરેલું મળદું નો બોલાવું ને તો તું ખારી વારી બરેલ વારી મેરડી નો હોય, મેરડી નો હોય.
પંચની નાગણી આવું નહીં બેટા તો મને મેલડીને ખોટો મેલડીને ખોટો મેં કીધું ને તમારા લાખો રૂપિયાથી નો થાય. મારી બરેલની મેલડી કે બેટા જો કેન્સર જેવી ગાંઠો ઉગાડી દઉં તો મેલડી ઉગાડી. તું મારો ડોક્ટર મારી મેલડી તું મારો વકીલ મારી મુડીમાં That's where the Naukri app comes in. વાલા દગો કરે પણ મારી મેરડી દગો ન કરે હો વાલા. આ મારી દગો ન કરે કરેલ વારી મેરડી મારી મેરડી મારી બરેલી મારી ખારી મારી મેલડી 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 તો દેવ એવી છે. કારણ કે બાપ જીવનમાં મોટામાં મોટું દુઃખ હોય તો એક આપણા મા બાપ નો હોય ની મોટું દુઃખ છે. બાપ મારો નૈલો ભૂવો નાનો છું મેરડી ના નથી હું ખાસ મારા ભાઈ વાત કરી આખું મંડળ મેરડી ના નામ માથે હાલે. તમે વિચાર કરો આવડી ઉંમરમાં આવડું મંડળ હાલતું હોય. બીજું તો બધી ઠીક પણ મા બાપ ને ચિંતા થાય ભાઈ. 10 વર્ષના પફુડા લઈને જતા કામો કામ પરગામ આવડા શક્તિ મંડળ સેવા કરવા જાય તો ઘરે મા બાપ ને ચિંતા થાય કે મારા પફુડાનું ધ્યાન રાખજે. મારો નૈલો નાનો છે અમારી મેલડી એનું ધ્યાન રાખજે તારા મંડળનું મારી મેલડી. અરે બાપ નહીં હગા નહીં વાલા નહીં ભાઈઓ નહીં મામા નહીં મોહાન. કારણ કે બાપ મેં કીધું ને મંડળ હાલવી કઈ સહેલી વાત નથી પણ સેવા કરવી નહીં એક ધર્મનું કાર્ય સેવા લાગે. મારા નૈલાના હાથમાં 1.5 પડે અને બેટા મારા મંડળ જાવ જગતની માલિકા દુનિયાના છેડે વ્યા જાવ અને બરેલ વાળી મેરડી જો હવા વેદની નાગણી થઈને ખબર નો લઉં ને તને મને મેરડીને ખોટ હોય ખોટ હોય મેરડીને ખોટ હોય. આ મંડળ 20 જણાનું હોય તો ભલે 21 જણાનું હોય તો ભલે 15 જણાનું હોય તો ભલે આ ભાવ છે ને આ ભાવ રાખજો ભાઈ કોઈથી જુદા પડતા સારા નબળા સમય ખભે હાથ રાખજો
જો મારી બરેલવાળી મેલડી કે ખોલા પણ જો કદાચ એક દી તમારો ડોક્ટર બની નો ઊભી રહું, હા તમારો ભેરું થઈને ઊભી નો રહું ને, તેથી મને બરેલવાળી કાઢી ના આગળી ને ખારી વાળી મેલડી ને રામ હોય મેલડી ને રામ હોય. અમારે શક્તિ મંડળ તરફથી અહીંયા 201 રૂપિયા હરેશ આવર્ધન બક્ષિસ આપે છે. 200 છે પણ 2 લાખ જેવા છે. વધાવો જોરદાર તાલીથી વધાવો તાલી પાડવાનું શ્રમ લાગી મને આપી દીધો.